बोलो सद्गुरु देव की जय। गुरु बिना कछु गे नहीं, भगति मुक्ति को मूड, पत्थर बोया खेत में, तामे नहीं फड़ नहीं फूल। पत्थर बोया खेत में, तामे नहीं फड़ नहीं फूल। गुरु कृपा बिना छूटे न ग्रंथि, माया महाविकार। राम कृष्ण ये गुरु सेविया, रवि तू सद्गुरु ने दार। राम कृष्ण ये गुरु सेविया रे, हे रवि तू सद्गुरु ने दार। गुरु सेव्या बिना नहीं सुख, त्रणे काળ माही रे। ते भले पंडित थईने पूजाय जगतनी माही रे, तोय पूर्ण सुखनु धाम नहीं पमाई रे। माटे से विले सद्गुरु श्याम, ए गुरु ने मेली ज्ञान कथे ते, कृतघ्नि कहवाय रे। गुरु ने मेली ज्ञान कथे ते, कृतघ्नि कहवाय रे। तेरे ज्ञान थी कोई मुमुक्ष, तेरे ज्ञान थी कोई मुमुक्ष, समझे नहीं लगार हुवत जनाई रे। तेरे ज्ञान थी कोई मुमुक्ष, समझे नहीं लगार हुवत जनाई रे। गुरु सेवा विना नहीं सुख, त्रणे काળ माही। भले पंडित थईने पूजाय जगतनी माही, तोय पुराण
સુખનું ધામ નહીં પમાય માટે સેવી લે સદગુરુ શ્યામ હે ગુરુ ગમમાં ધ્યાન નહીં ને પોથી પાને પંડિતાય રે ગુરુ ગમમાં ધ્યાન નહીં પોથી પાને પંડિતાય રે પોથી પાનાનું મૂળ જડે તોય પોથી પાનાનું મૂળ જડે તોય હાથે કરી અથડાય વિશ્વાસ નાહી રે ગુરુ સેવ્યા વિના નહીં સુખ ત્રણે કાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તો એ પૂર્ણ સુખનું ધામ નહીં પમાય માટે સેવી લે સદગુરુ શ્યામ હે ગુરુ વિના મન નહીં સમજે નહીં છોડે કલ્પાત રે ગુરુ વિના મન નહીં સમજે છોડે કલ્પાત રે કામ ક્રોધ કાર્યનો મોહ કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી રે કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત જે વિષય વ્યાપી રે ગુરુ સેવ્યા વિના નહીં સુખ ત્રણે કાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તો એ પૂરણ સુખનું દામ નહીં પમાય માટે સેવી લે સદગુરુ શ્યામ ગુરુને વિસરી ભવ હાર્યો નર્ક કુંડ અધિકાર રે ગુરુને વિસરી ભવ નર્ક કુંડ અધિકાર રે દાસ લાભવું જરૂર રહેશે દાસ લાભવું જરૂર રહેશે 84 નો વટકાર જો ગુરુ ભૂલાઈ રે દાસ લાભવું જરૂર રહેશે 84 નો વટકાર જો ગુરુ ભૂલાઈ રે ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી
તો એ પૂરણ સુખનું દામ નહીં કમાય. માટે સેવી લે સદગુરુ શ્યામ. આપણે કેરી જોતી હોય કેરી, તો આંબાનું સેવન કરવું પડે ને. જામફળ જોઈતા હોય તો જામફળીનું સેવન કરવું પડે. દાડમ જોઈતા હોય તો દાડમીનું સેવન કરવું પડે. એમ સુખ જોઈતું હોય ને તો ગુરુની સેવા કરવી પડે. જે વસ્તુ જ્યાં છે ત્યાંથી મળે કે, પણ આપણું કેવું થાય છે, પડ્યું છે ને ત્યાં ગોતે નહીં. ગોતે છેટે છેટે અજ્ઞાની આંધળો આઘો જઈને ગોતે. સુખ, શાંતિ, આનંદ, લોકોને એમ થાય કે એક મોટો બંગલો બનાવી લઈને પછી નિરાત એ આનંદ. કોઈને અત્યાર સુધી મળ્યો બંગલો બનાવીને કોઈને આનંદ મળ્યો? કારણ કે આ બંગલો આનંદ ન આપે. બંગલો છે ને એ સગવડતા આપે. બંગલો શું આપે? સગવડતા આપે, સુખ નથી આપતો. સુખ સદગુરુ પરમાત્માનું ચરણ આપે. અને ઇતિહાસના પાના ઉપર તમે તપાસ કરતા આવો પહેલેથી તે અત્યાર સુધી. પ્રહલાદને સુખ મળ્યું હોય તો કર્ણા કુંભાર અને શ્રીબાઈના ચરણ સેવીને કે બીજું કોઈ કારણ? નરસિંહ મહેતા સુખિયા થયા હોય તો દામોદર બાપાના ચરણ સેવીને કે બીજું કોઈ નહીં. મીરાબાઈ સુખી થયા હોય તો રોહિદાસ બાપાના ચરણ સેવીને કે. બાકી જીવનમાં તો ઘણું દુઃખ આવ્યું, છતાંય પોતે સુખી હતા કે નહીં? સજનાબેનને શું કીધું કે બેન, તું મારી ઈચ્છો ને તને મારું પેટમાં બળે એમાં કાંઈ બહુ નવાઈ નહીં, પણ જો તને કહી દઉં કે આખી દુનિયાની સ્ત્રીઓમાં મીરા જેવું કોઈ સુખી નથી હો. આખી દુનિયાની સ્ત્રીઓમાં મીરા જેટલું કોઈ સુખી નથી. આ સુખ એને ક્યાંથી મળ્યું? રોહિદાસ બાપા સદગુરુના ચરણેથી મળ્યું. આપણી આખી સાહેબ પરંપરા તપાસો, બધાને સુખ ક્યાંથી પ્રાપ્ત થયું? સદગુરુના ચરણેથી. એટલે સાખીમાં ભજનના મહાત્માઓએ કીધું કે ભાઈ ગુરુ બિના કછું ઉગે નહીં. ભક્તિ મુક્તિ કે મૂળ પથ્થર બોયા, ખેત મેં તામે નહીં ફળ કે નહીં ફૂલ. ગુરુ કૃપા બિના છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામ કૃષ્ણએ ગુરુ સેવા રવિ, તું સદગુરુને ધાર. ભગવાનના અવતારો કે જેની કથા શ્રીમદ ભાગવત ગાય છે, કે જેમાંથી આપણે બધાએ પ્રેરણા લેવી પડે, એ ભગવાનના જીવન ચરિત્રને તપાસો. ભગવાન કૃષ્ણ થોડા ઘણા સમજણા થયા એટલે ગુરુ સાંદીપનીના આશ્રમે ગયા, ત્યાં સેવા કરી, છાણવાસીદા કર્યા કે હા. ભગવાન રામ થોડા ઘણા સમજણા થયા એટલે મહારાજા દશરથે વશિષ્ઠના આશ્રમે મોકલ્યા. ત્યાં એમને સેવા પૂજા ગુરુની કરી, વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત કરી. દશરથે કીધું હતું કે મારે રાજાઈ કરે અને યોગેશ્વર જેવું જીવન પણ જીવી જાય ને એવો આનો ઘાટ ઘડવાનો છે કે ઘડી દઉં, પણ વચ્ચે પછી તમારે ક્યાંય મીનમેક કરવાની નથી. તે વચ્ચે એક વખત રામચંદ્ર ભગવાનને જોયા, કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં, એમનું સુનમુન થઈને બેઠા રહીએ. એટલે વશિષ્ઠ મહારાજને કીધું કે મહારાજ મેં તમને બાવો કરવા નથી દીધા હો, રાજય કરવા જોઈએ અને ભક્તિ પણ કરવા જોઈએ. કે હજી અમારી પ્રોસેસ ચાલુ છે. પહેલાં જ આપણે વાત થઈ હતી કે આમાં તમે મિનમેક નહીં કરતા. વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત કરી અને ખરેખર એ કક્ષાએ પહોંચ્યા કે નહીં? ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામકૃષ્ણ એણે પણ સદગુરુને સેવ્યા હોય તો રવિ તું પણ સદગુરુને ધાર. ભગવાનના અવતારો જન્મ ધરીને ગુરુના ચરણે જતા હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ, જવું જ પડશે ને, જવું જ પડે. અને દરેક ભજનના મહાત્માઓએ આ ભલામણ કરી ગુરુ ચરણની સેવા કરો.
નાનદ સાહેબનું આ બેને ભજન ગાયું, એનો કયો મત પંથ સંપ્રદાય આપણે ભલે કાંઈ નથી જાણતા, પણ એને એવું કંઈક કીધું ખરું છેલ્લે કે સદગુરુની કરો સેવા, જુઓ તન મનમાં તાગી, ગુરુ ગંગ ચરણે નાનક બોલ્યા, તુમારી જરા મરણ ભે ભાંગી, એ ભમરા તું ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસ. ગાયો ને ગુરુ મહિમા ગાયો કે નહીં? શું સંપ્રદાય, શું મંત પંથ, ભલે આપણે કાંઈ નથી જાણતા, પણ આપણને સાક્ષી તો મળી, આપણને ટેકો તો મળ્યો જ કે નહીં? સદગુરુની કરો ને સેવા. તો ભાઈ આપણા કાંઈક સદભાગ્ય, કાંઈક આપણા જીવની કમાઈ પૂર્વ જન્મની, કાંઈક આપણા માતા પિતાના કાંઈક આશીર્વાદ, વડીલોના પુણ્ય, તે આપણને આ પંચોરા કડીકાળ યુગમાં સમર્થ સદગુરુ મળ્યા. એના ચરણેથી આવું દિવ્ય નામ મળ્યું કે જે હરજીવન દાદા જેવા મહાપુરુષોને 20-20 વર્ષની ખોજ કરવા છતાંય કોઈ આપતું નહોતું. અને અત્યારે સેવા કરવી હોય, આપણે સત્સંગ કરવો હોય ભેગા મળીને, સહેલું નહીં હાવ. બાકી એક સમય હતો જે ઉગારામ દાદાના ચરણના આશ્રિત થતા જાય ને એને એક વખત વાવાઝોડું ઉપડતું હતું. મૂકો નાથ બાર, મૂકો નાથ બાર. દેવારામ બાપાએ, ઉકા બાપાએ પહેલી વખત બેડા પીપળિયામાં ઉગારામ દાદાને પધરાવ્યા, તરત વાવાઝોડું ઉપડ્યું. એ અભડાવે ને આપણને અભડાવે ને આમ ને તેમ ને મૂકો નાથ બાર. પણ જોકે દાદાએ કોઈની લાજ જવા નથી દીધી. ભક્તિ કરતા હજુ કોઈની લાજ જતા જાણી નથી, પણ મૂળ વાત કે સુરતા હોવી જોઈએ. સામળિયાને સાથે એમ વધે છે વેદને વાણી. આપણામાં અડગ નિશ્ચય, આપણી અડગ શ્રદ્ધા હોવી જોઈએ. તો કોઈની લાજ દાદાએ ક્યારેય જવા નથી દીધી. પણ કહેવાનો મતલબ વાવાઝોડા ઉપડતા હતા, વાવાઝોડા ઉપડતા હતા. બરવાડામાં ભોરા બાપા રામાણીએ ઉગારામ દાદાનું ચરણ ગ્રહણ કર્યું, વાવાઝોડું ઉપડ્યું કે આજ ઘરે બોલાવ્યા નથી, કાંઈ અંતરાય રાખતા, એકબીજા હાવ નજીક નજીક બેસી જાય, ન્યા સુધી વાંધો નહીં, જમવા બેહે હરિહર કરીને એકબીજાને મોઢામાં બટકા દે. એ અભડાય, આપણને અભડાવે. મૂકો ભોરા બાપાના નાથ બાર. આખું ટોળું તૈયાર થયું, આખું ટોળું તૈયાર થઈ અને ભૂરા બાપાને કે આજ તો આપણે કહી જ દઈ કે આજથી તમે અમારી નાતમાં નહીં. અડધે પહોંચ્યું ને ટોળું, અડધે પહોંચ્યું ને ત્યાં એમાંથી ઉગારામે પ્રાગટ્ય લીધું, ટોળામાં ટોળામાં. એમાંનો એક વ્યક્તિ કે હે ભાઈ, ભૂરા પટેલ રામાણી એટલે આપણા ગામનું ઢીંગલું કહેવાય. ભૂરા બાપા અને ગીગા બાપા એ ઉગારામની વાડીના બે પાવઠા છે. દેવડકીવાળા ગીગા બાપા એવા રોઅબદાર માણસ, રાજના માનીતા માણસ. ભૂરા બાપાએ શ્રીમંત વૈષ્ણવ પહેલા, અને મહારાજ શ્રી એના આંગણે પધારે, તપેલીના કાર્યક્રમો થતા, રાણી સિક્કાના રૂપાના સિક્કાના જેણે શરૂ ધરેલા એવું વ્યક્તિત્વ. એમાંથી એક વ્યક્તિના હૃદયમાં ઉગારામ પ્રગટ્યા કે હે ભાઈ, આપણે હાલી તો નીકળ્યા ભૂરા બાપાને નાથ બાર મૂકવા, પણ આપણે એમ જઈને કહેશું હું, કહેવાનું હું? આ ચોખ્ખું નથી નજર સામે દેખાતું, નથી કોઈ અંતરાય રાખતા, નથી જ્ઞાતિ જાતિના કોઈ ભેદ રાખતા, ભેગા બેસીને એકબીજા જમે છે. આજે એ અભડાય, આવતીકાલ આપણને અભડાવે. તેવડી એના એ ટોળામાંથી એક વ્યક્તિએ જવાબ દીધો કે ભાઈ જો, એમાં એવું છે કે આપણે એ મુદ્દા ઉપર આપણે એને કાંઈ ન કહી શકીએ, કારણ કે ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા, ગાયમાં હું, ગધેડામાં હું, બ્રાહ્મણમાં હું, ચંડાળમાં હું. એ આપણો મુદ્દો ખોટો પડે. અને બીજું નથી કોઈ ક્યારેય ચોરી કરતા, નથી ક્યારેય કોઈ ગેરવર્તન કરતા, નથી કોઈનું લઈ લેતા. એ એની રીતે આનંદ કરે છે અને ભગવાનના ગુણ ગાય છે, કંઈ ગાડ્યું તો બોલતા નથી. એના એ ટોળામાંથી એકબીજાના હામાં પ્રતિઘાત મંડ્યા થવા. ત્યાં વળી એક જણો કે સાચી વાત છે ઓ ભાઈ. અને એમ જો આપણે વિચારતા હોય તો આપણે રેલવે ડબ્બામાં ક્યાં કોઈ અલગ અલગ જ્ઞાતિવાઇઝ સીટું રાખેલી છે? ત્યાં જ બધા એક પ્યાલે જ થઈ જાય છે. હોટલે ચાનો પ્યાલો પી તો ત્યાં કંઈ જ્ઞાતિવાઇઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખ્યા છે, તો ન્યાય બધા એક પ્યાલે જ નથી થઈ જતા.
તો આપણે ભૂરા પટેલને કહેશું શું? ત્યાં વળી એક જણો કે વાત સાચી. અરેડ વૈષ્ણવ જે સ્નાન કર્યા વગર ચા કે પાણી પણ જેને નહોતું ખપતું, આવું વ્યક્તિત્વ એ કાંઈ ગાંડા કે અંધશ્રદ્ધામાં પ્રેરાય એવા નથી. એને ઉગારામ બાપામાં કંઈક જોયું હશે તો એનું ચરણ ગ્રહણ કર્યું હશે ને, કે હા વાત સાચી છે એવું, કે હાલો તો વડો પાછા. અડધેથી ટોળું પાછું વળી ગયું. પણ વાવાઝોડું ઉપડતું હતું અને આપણી ઉપર કેવી દયા થઈ. કોઈ ભાવ ન પૂછે, ક્યાં જાવ છો એ કોઈ પૂછે નહીં. એને આનંદથી ભજન સત્સંગ આનંદ કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ. કોઈ પ્રકારનું બાહ્ય બંધન આપણને ખરું? કોઈ પ્રકારનું આપણને બાહ્ય બંધન ખરું? કાંઈ નહીં. આ સંતોની દયા છે એટલે હો. એટલે સદગુરુની કરી લ્યો સેવા જો પડ હોય તો. જુઓ તનમનમાં તાગી. તન મનથી કેમ તાગવું? કે તનથી આપણે કેટલી સેવા કરીએ આપણને પૂછો. મનથી આપણને ગુરુ કેટલા વાલા લાગે છે એ પણ આપણને પૂછો. તાગ મેળવો આપણે આપણાથી. જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો આપણે જ માંડવો પડે કે બીજું કોઈ માંડી દે? કે આપણે જ માંડવો પડે? તે મનથી ગુરુ કેટલા આપણને વાલા લાગે ત્યારે આપણું કામ પતે એમ છે ખબર છે? એના માટે તુલસીદાસ મહારાજ રામાયણમાં બોલ્યા છે, કામિહી નારી પિયારી અતિજીમી લોભી પ્રિય જીમિદામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ. કામીને જેમ સ્ત્રી વાલી લાગે છે, કામી નારી પિયારી અતિ લોભી પ્રિય જીમિદામ, લોભીને જેમ ધન અતિ વાલું લાગે છે. કેવું વાલું લાગે લોભીને ધન? પ્રીતમે કંઈક એકાદી સાખીમાં ગાયું છે ને, હીરા રતન મણીને હેમ એમાં જે હોય પ્રેમ, બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, છતાંય હરતા ફરતા એમાં રહે ચિત્ત, પ્રીતમ આ સમરણની રીત. લગડી બગડી લઈ આવ્યા હોય, કાંઈક ગુરુ મહારાજની દયાથી કપા બપા હારો થયો હોય, માંડવી બાંડવી હારી વેચાણી હોય, અને એકાદી લગડી લઈ આવ્યા હોય, અને કોઈને ખબર નથી, કોઈને કીધું નથી, અને આપણા ઘરમાં એવી કોઈ છુપી જગ્યાએ આપણે રાખી દીધી. હીરા રતનમણીને હેમ એમાં જે હોય પ્રેમ, બહારથી લઈ આવી ઘરમાં ગુપ્ત ધરે, ગુપ્ત રીતે મૂકી દીધી, કોઈ નથી ખબર. પણ છતાંય હરતા ફરતા એમાં રહે છે. ચાર ધામની જાત્રા કરવા વયા ગયા હોય ને તો કે ઓલી લગડી યાદ આવે. વેવાઈના લગ્નમાં ગયા હોય ને તો ક્યારેક ક્યારેક ઓલી લગડી યાદ આવે. આમ કાયદેસર દેખાય કે આ જગ્યા ઉપર ને આમ મૂકીશ. હરતા ફરતા એમાં જેમ રહે ને ચિત્ત, પ્રીતમ આ સમરણની રીત. એમ કામ કાજ કરતા હરતા ફરતા હાણતા માણતા ઓઢતા પહેરતા ઘડીએ ઘડીએ સુરતા નામમાં વહી જાય ને, ઘડીએ ઘડીએ ગુરુ યાદ આવ્યા કરે ને, તો એમ માનો કે આપણી ઉપર કંઈક એની કરુણાની નજર ફેરી છે, આપણી ઉપર એની કંઈક નજર થઈ છે. અમીમય આંખડી મારા સદગુરુની સતારશા. હવે મને એવું લાગે છે કે એની નજરોમાં હું મંજૂર થતો જાઉં છું. હવે એમ થાય કંઈક હવે હું એની નજરમાં મંજૂર થાઉં છું, કંઈક એ બાજુ જાઉં છું. કામી નારી પિયારી અતિજીમી લોભી પ્રિય જીમી દામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહો મોહિરામ. એમ તુલસીદાસ મહારાજ કે મન રઘુનાથ વાલા લાગે છે. આવી વાલપ જ્યારે થશે ત્યારે આપણું કામ પતશે. સદગુરુની કરો સેવા, જુઓ તન મનમાં તાગી. ગુરુગંગ ચરણે નાનક બોલ્યા મારી જરા મરણ ભે ભાંગી. જરા મરણ એટલે જન્મ મરણનો એક મને ભય હતો, એ ગુરુ કૃપાથી ભાંગી ગયો. ખબર પડી ગઈ હું જન્મતોય નથી ને હું મરતોય નથી. મરે છે દેહ અને જન્મે છે દેહ. પ્રાગટ્ય આત્માનું છે, જેનું પ્રાગટ્ય થાય એ અમર છે, એ મરે નહીં. તમે જોજો કોઈ પણ સંતનો જન્મ થાય ને તો એના માટે શબ્દ પ્રાગટ્ય વપરાય છે. પ્રાગટ્ય થાય એનું ક્યારેય નાશ નથી, જન્મ થાય એનો નાશ છે. નામ ધર્યા સબ વસ્તુ જ આવે,
ખતમ સબ કોઈ થાવાના, નાના મોટા મરમર બેઠા, એક ગુરુ વચન છે ને એ કોઈ દિવસ નથી મરવાના. ખબર પડી ગઈ દેહનો નાશ છે, મારો નાશ નથી. એ રીતે હું 84 છૂટી ગયો. બધા કે 84 છૂટી ગયો, 84 છૂટી ગયો. અને આ ભજનમાં જ મહાત્માએ ગાયું છે ને પેલી કડીમાં કે પ્રેમના પ્યાલા જ્યારે મારા સંતોએ પાયા ત્યારે હું છૂટી ગયો 84. એ જ પ્રેમના પ્યાલા આપણને સદગુરુએ પાયા છે. એ જ વાત જયંતિરામ બાપાએ એક ભજનમાં લખી કે અમે બાળક સદગુરુ દેવના સતનામના ઉપાસી, પ્રેમના પ્યાલા જ્યારે ગુરુ દેવારામે પાયા ને ત્યારે હું છૂટી ગયો 84. એ જ પ્યાલા પીને આપણે બેઠા છે. પણ વાત આપણે કરતા હતા કે 84 છૂટી જવી, 84 છૂટી જવી એટલે શું? એ પણ બહુ મર્મવાળી વાત છે. આ દેહ છે ને એને સંતોએ પેલા 5 તત્વનો કીધો, પછી 13 તત્વનો કીધો, પછી 24 તત્વનો કીધો, પછી 52 તત્વનો કીધો, પછી 72 તત્વનો કીધો, અને છેલ્લે કીધું કે આ દેહ છે ને 84 તત્વનો છે. એ બધી તત્વની ગણતરી છે, એમાં કાંઈ આપણે વિશેષ બીજું જાણતાય નથી. પણ છેલ્લે કીધું કે આ દેહ છે એ 84 તત્વનો છે. એ 84 તત્વના દેહમાંથી આસક્તિ છૂટી ગઈ ને એટલે સમજવાનું હું 84 છૂટી ગયો. પ્રેમના પ્યાલા સંતોએ પાયા ત્યારે હું છૂટી ગયો 84. 84 છૂટી ગયા ને એટલે જ આપણને આ વૈકુંઠ ધામમાં મૂક્યા. સત્સંગ ધામ એ વૈકુંઠ ધામ છે. અને બીજી રીતે 84 છૂટી ગયા એટલે વૈકુંઠ ધામમાં મૂક્યા. એટલે વૈકુંઠ કેને કહેવાય? ભગવાન રે વૈકુંઠ. આ દેહ વૈકુંઠ છે કે જેમાં ભગવાન વાસ કરે છે, જેમાં ભગવાન વાસ કરે છે. એટલે આ દેહ પણ વૈકુંઠ છે. મનુષ્ય દેહ આપ્યો તો વૈકુંઠમાં જ મૂક્યા ને. તો તમે કહો, એક પ્રશ્ન થાય કે ભાઈ એમ તો આ વૃક્ષમાં ભગવાન જ છે ને, ભગવાન ન હોય તો વૃક્ષ વધે ક્યાંથી? પશુ પંખીમાં ભગવાન જ છે, એમાં ભગવાન ન હોય તો એ હાલે ચાલે ક્યાંથી? તો એ વૈકુંઠ કહેવાય ને કે નહીં? કેમ ન કહેવાય? કે મનુષ્યમાં છે ને એ પૂર્ણ રૂપે છે ભગવાન, 16 કળાએ સંપૂર્ણ છે. એમાં છે, વૃક્ષોમાં છે, પશુ પંખીઓમાં છે, નથી એમ નહીં, પણ એમાં કુટસ્થ છે, જ્યારે આપણામાં 16 કળાએ ખીલેલો છે. દાદા એક ભજનમાં ગાયું, જડ ચૈતન્યમય વ્યાપક વાસી, પણ એમાં મનુષ્ય છે ને એ તો કેવળ રૂપ મેરા, દમ પર દમ સુરતા લગા કે લાભુ દર્શ દિખલાવ જરા, દેખ જરા, દેખ જરા, પ્રભુ દયા નજર સે દેખ જરા. બધામાં છે જ, પણ મનુષ્ય દેહ માનવ સેવા એ પ્રભુ સેવા. કારણ કે શબ્દ અવાજ મનુષ્ય દેહ સિવાય થતો નથી, અને જે શબ્દ અવાજ કરે એ પરમાત્મા પોતે બોલે, બીજો નહીં, છે પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની આંધળો આગો આગો જઈને ગોતે, આગો આગો જઈને ગોતે. છૂટી ગયો હું 84. કરભમરા ગુરુના ઘરની વાતો. ગુરુ ઘરની વાત એટલે કે જેને આપણા સંતોએ સહજ વાત કીધી. સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે સાચી. સહજ વાતના સ્મરણ કરો તો તમારી ઘેરે ગંગા ને ઘેરે કાશી. એ જ સહજ વાત, એ જ ગુરુના ઘરની વાત, એ જ ભગવાનના ઘરની વાત. અને બીજી દ્રષ્ટિએ કે જે ભગવાનના ઘર સુધી લઈ જવા માટેના જે સંદેશા જે વાત દ્વારા અપાય છે એ પણ ભગવાનના ઘરની વાત. આપણે અત્યારે ભગવાનના ઘરની જ વાત કરી રહ્યા છીએ, ભગવાનના ઘરની જ વાત કરી રહ્યા છીએ. મૂળ તો આપણે એ વાત કરતા હતા કે જેને જેને સુખ મળ્યું એને ગુરુના ચરણેથી મળ્યું છે. ગુરુ ગંગ ચરણે નાનક બોલ્યા ત્યારે મારી જરા મરણ બે ભાંગી, ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. અને આપણા જેવાને છોડાવવાને માટે જ સંતોએ જન્મ ધારણ કર્યા છે. બંધી છોડ બિરત તુમારા, ગુનેગાર નામ હમારા, પણ શરત એક કે જો સેવક સત ન ચૂકે ને તો ગુરુ કોઈ દી એનો હાથ ન મૂકે. આ શરત. બાકી આપણા જેવાને છોડાવવા જ એને પ્રાગટ્ય લીધા છે ભાઈ. એટલે જ નિર્ગુણમાંથી સગુણ થઈને આવ્યા છે આપણા જેવાને છોડાવવાને માટે. અને તમે ક્યારેક ક્યારેક મહાભારતની કથાના અધ્યયન કરો ત્યારે આપણને ખબર પડે કે પાંડવોને બચાવવા જે ભગવાન કૃષ્ણએ મહેનત કરી છે
આપને એમ થાય ધન્ય છે. એ નો હોત ને પાંડવોનો પત્તો ન લાગત ભાઈ. શું આપણે એમ છે કે અર્જુન એક જ બાણાવડી હતો? દ્રોણ ગુરુ, ભીષ્મ પિતા, વૃદ્ધ ઉંમર પણ યુવાનોને ટકરાવે ને એવી એમાં તાકાત રહેલી. વાડ વાકો ન થવા દીધો હોય ને તો એ કૃષ્ણ એવો. બાકી દ્રોણ ગુરુના બાણ આવે ને, એક બાણ અર્જુનથી ખમાય એમ નહોતું. ભગવાનને ખબર પડી જાય કે આ મારો અર્જુન નહીં ખમે, એટલે રથને ફેરવીને પોતાની છાતીમાં એ બાણને ઝીલી લે. ત્યારે અર્જુન વિજય થયો છે. બન્યા સુકાની નાથ નિષદીન, અર્જુન રથ અહંકારી, કાલ કે તીરસે બચાઈ લીનો, આવી કૃષ્ણ કળા વિસ્તારી. પ્રભુ તમે એમ જ અમારી નાવલીઓ ને તારી. બનો સુકાની સદા સુકાને, હાથ ગ્રહી દોરી મારી, લાભુના નાથ ઉગમેશ્વર પોતે લીજીએ પાર ઉતારી. પ્રભુ તમે એમ જ અમારી નાવલીઓને તારી, અને એમ જ તારી લીધી. એમ જ તારી લીધી. એમ જ તારી લીધી. એમ તારી લીધી ને એટલે આ પ્રવૃત્તિમય યુગમાં આપણે સત્સંગ સાંભળવા આવીએ, 2-4 કલાકનો ટાઈમ કાઢીએ. બાકી છે કોઈ ટાઈમ? આભળવા જવાનો ટાઈમ છે તો કે જવું જ પડે, એમાં હાલે જ નહીં. કે કેમ શું થાય કે પછી આપણે વયા જાય ને તે કોઈ ન આવે, પણ આપણે વયા જાય તે ગોલણ ગાડા ભરે, એમાં પાછળ આપણે શું જોવાનું? આપણે વયા જાય પછી કોઈ આવે તોય ભલે, ન આવે તોય ભલે, પછી આને દફનાવે તોય ભલે, અગ્નિ સંસ્કાર કરે તોય ભલે, જંગલમાં નાખી આવે તોય ભલે, અંબુજામ બાળીને રાખ કરી નાખે તોય ભલે, પછી આપણે ક્યાં જોવાના હતા? પણ આ તો જીવતા લાભ લઈ લીધો ને એની વાતો છે. અને જીવતા જે કરવું હોય ને કરી લેવા. મર્યા પછી કોને ખબર છે આમાં? કોને ખબર? આપણે મળી જાય તે નો આવે. રે ભાઈ નો આવે કાંઈ નહીં, પછી આપણે ક્યાં જોવાના હોય? જંજાળ તો બધોય જીવતા નો છે. પણ તોય કે નહીં, આભળવા તો જવું જ પડે. આભળવા જવા થાય ઉતાવળ. કહે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જવું શું કરીએ? હજી આવ્યા નથી ટાણા. હાલો ને ભાઈ, સત્સંગમાં બહુ આનંદ આવશે. ભાઈ સત્સંગમાં તો આનંદ જ આવે ને. તો પણ હાલો ને, ગાડી એ ખાલી છે કે પણ અમારે હમણાં કામ એટલું ને. તમને સાચું કહું, હમણાં તો મરવાનોય ટાઈમ નથી. એ તો ટાઈમ કાઢવો પડશે બેટા. એ તો ગમે એવા બીજી છે ને, એ બધા ઈજી થઈ ગયા. ન્યા કઈ ફોજદારી થતી નથી, ન્યા કોઈ સ્ટે નખાતો નથી. તાર નહીં કાઢવો પડે, એ ઓટોમેટિક નીકળી જાય. તને ખબર નહીં હોય, તને એમ થાય કે હું બીડી પીવું છું. નાભી કમળમાં ધુવાડા વહી ગયા છે ને, બહાર નહીં નીકળે, ત્યાં તું વયો ગયો છે. બીડી જગતી હશે ને તું ઠરી જાય. બીડી જગતી હશે, તું ઠરી જાય ને ઓલા ધુવાડા નાભી કમળમાં રહી જાય, એ બહાર નહીં આવે. એટલે જીવનું આવું છે ને, જીવનું આવું છે. આપણે એ વાત કરતા કે શિષ્યને ઉગારવાને માટે, પાંડવોને ઉગારવાને માટે ભગવાન કૃષ્ણએ કેવી મહેનત કરી. એક પ્રસંગ છે કે ભીમની ગદાના ઘાથી દુર્યોધન મરણ પથારીએ પડી ગયો. વેર વિખેર પરિસ્થિતિ થઈ ગઈ. યુદ્ધના મોરચા મંડાઈ ગયા હતા. દુર્યોધનને ખ્યાલ આવ્યો કે હવે આપણે હાથમાં સમય નથી, છેલ્લા ડસકા લઈ પણ પ્રાણ ન જાય. એટલે અસ્વસ્થામાં એ કીધું કે દુર્યોધન, તમારા આત્માની સદગતિ કરો ને, અથવા તો તમે કંઈક ઉપાય બતાવો કે શું અમે તમારા માટે કરી શકીએ કે જેનાથી તમારા આત્માની સદગતિ થાય. દુર્યોધન કે 5 પાંડવોમાંથી કોઈ પણ એક
એનું મસ્તક કાપીને મારી નજરની સામે મૂકો એટલે તરત હમણાં મને હૃદયમાં ટાઢક થઈ જાય ને, એટલે મારો દેહ છૂટી જાય. એની ઈર્ષા તો જોવો, એની ઈર્ષા તો જોવો. મરવા પડ્યો છે તોય કે છે 5માંથી 1 પાંડવનું માથું કાપીને મારી સામે મૂકો તો મને ઠંડક થઈ જાય. આવા છે ને સુખી જ ન થાય કોઈ દી. અવરનું ઈચ્છે એવું પોતાનું થાય. તુલસી પરભાગ્યને ભેડતા આપણું મૂળ સમૂળું જાય. આપણે આપણું સારું ઈચ્છતા હોઈએ તો બીજાનું સારું કરવું તો આપણું સારું થાય. ગંગા કિનારે ઘર કરો, નાવો નિર્મળ નીર, પણ દીધા વિનાના ક્યાંથી પામશો કે ગે દાસ કબીર. સુખ સગવડતાને કુદરતે આપણને ઘણી આપી હોય, કોઈને જરૂર હોય ને આપણી પાસે 200 રૂપિયા માંગવા આવ્યો હોય, ન દીધા હોય, અને 5 વર્ષ પછી આપણને જરૂર પડે ને પછી આપણે ત્યાં 200 રૂપિયા માંગવા જાય તો શું કહે? તે દિનો જ દીધા, યાદ છે ને? દીધા વિનાના ક્યાંથી પામશો કે ગયે દાસ કબીર. બીજાનું મંગલ કરવામાં આપણું મંગલ છે, બીજાનું ભલું ઈચ્છવામાં આપણું ભલું છે. તમે કોઈને તિલક કરવાની ઈચ્છા કરો ને એટલે ચંદન પહેલાં આપણી આંગળીએ લાગે, પછી બીજાની આંગળીએ લાગે. પણ બીજાનું બુરું ઈચ્છવામાં પહેલાં પોતાનું બુરું થાય. દિવાસળી બીજાને સળગાવા ધારે પણ પહેલાં પોતે આખી સળગી જાય. છેલ્લા ડસકા લે છે તો એને આવી ઈચ્છા થઈ. અસ્વસ્થામાં કે લગભગ શક્ય નથી, કારણ કે એની ઉપર કાળીઓ ઠાકર બેઠો, પણ છતાંય કોશિશ કરું, છતાં કોશિશ કરું. ભગવાનને ખબર પડી ગઈ. અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞા લીધી 5માંથી કોઈ પણ એકનું મસ્તક ઉડાડવાનું. ભગવાને કહે છે આખું એમનું જે જીવન એમાં કહે છે 5 પાંડવોનો કોઈ પણ સંજોગે નાશ ન થવા દીધો. એની પાછળનું પણ એક આધ્યાત્મિક રહસ્ય છે કે આખી દુનિયાની અંદર 5 તત્વ છે, એ 5 પાંડવો છે, અને છઠ્ઠો નારાયણ એ કૃષ્ણ છે. 5 તત્વોમાંથી કોઈ પણ એક તત્વનો નાશ થાય ને તો આખું ચક્ર અટકી જાય. તો સૃષ્ટિનું જે આખું ચક્ર છે એ અટકી જાય. આકાશનો નાશ થાય તો અટકી જાય, પૃથ્વીનો નાશ થાય તો પણ અટકી જાય, પાણીનો નાશ થાય તો પણ અટકી જાય, અગ્નિનો નાશ થાય તો પણ અટકી જાય, વાયુનો નાશ થાય તો પણ અટકી જાય. એટલે છેલ્લે સુધી અને 5માંથી કોઈને કંઈ નાશ ન થવા દીધો. આ આધ્યાત્મિક રહસ્ય છે. અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞા લઈ લીધી. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે આને અત્યારે મારે મૂકવા ક્યાં જવા, એટલે સીધા 5 પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ એ દુર્વાસાના આશ્રમે ગયા. હવે દુર્વાસા એટલે એકદમ ક્રોધી ઋષિ, બોલાય એવા થાય નહીં. દુર્વાસાને કીધું કે આ રીતે અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞા લઈ લીધી છે, કોઈ પણ સંજોગે આપણે આને બચાવવા પડે એમ છે, માટે આને તમે તમારા આશ્રમમાં સાચવો ને કોઈ પણ પૂછવા આવે તો કહેજો કે અહીંયા નથી. એટલે ખીજાણા. હું કાંઈ તમારા હાટું ખોટું ન બોલું, તમે ભગવાન ઉઠીને મને આવી સલાહ દેવા આવ્યા કે પણ મહારાજ એક એવી યુક્તિ બતાવું તો કે તમારે ખોટું ન બોલવું પડે કે શું. એટલે તાત્કાલિક પોતે જમીનમાં ખાડો ખોદાવ્યો, એની ઉપર પાટિયા નાખી દીધા અને એની ઉપર સરસ મજાનો દુર્વાસાનું આસન કરીને આસન ઉપર દુર્વાસાને બેસાડ્યા કે હવે ખોટું ન બોલતા. કોઈ પણ આવીને તમને પૂછે કે પાંડવો ક્યાં, એટલે કહેજો આર્યા મારે હેઠે કાઢી જાઓ કે ભલે. એટલે અસ્વસ્થામાં એ કોઈકને પૂછ્યું કે પાંડવો દેખાતા નથી, કૃષ્ણ દેખાતા નથી, કઈ તરફ ગયા? એટલે કોઈકે કીધું દુર્વાસા મુનિના આશ્રમ તરફ જતા હોય એવું મન લાગ્યું. એટલે તરત અસ્વસ્થામાં છે એ દુર્વાસા મુનિના આશ્રમે ગયા અને દુર્વાસા મુનિને પ્રેમથી પૂછ્યું કે મહારાજ, ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને તમારા આશ્રમ તરફ આવતા હોય એવા સમાચાર છે, તો પાંડવો અહીંયા છે. એટલે એકદમ ક્રોધિત હોતા જ આ છે ને આર્યામાં રેઠે કાઢી જાય જા.
એટલે કે બાપુ હું તો ખાલી પૂછું છું એમ કરી નીકળી ગયો. આમ કરીને પણ એમને પાંડવોની રક્ષા કરી. આમ કરીને પણ એને પાંડવોની રક્ષા કરી. એટલે આપણા જેવાને ઉગારવાને માટે જ એ આ ધરાધામ ઉપર પધાર્યા છે. એટલે દાદાએ કીધું કે ગુરુ સેવા વિના નહીં સુખ, 3 કાળ માહી. ભલે ને પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય. માટે સેવી લેન સદગુરુ શ્યામ. ભલે આપણને એમ લાગે સબરી પ્રેમી ભગવાન એને ગોતતા ગોતતા આવ્યા, પણ માતંગ ઋષિની સેવા કરીને, માતંગ ઋષિની સેવા કરીને એને આશીર્વાદ આપ્યો તો બેટા તું આશ્રમ છોડીને ક્યાંય જતી નહીં. ભગવાન વિષ્ણુનો અવતાર એવા રામચંદ્રજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને એ તને ગોતતો ગોતતો આવશે. એ તને ગોતતો ગોતતો આવશે અને આવ્યો. એટલે ગુરુ સેવા વિના નહીં સુખ, 3 કાળ માહી. કેમ 3 કાળ કીધું? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. હવે વર્તમાન કાળમાં આપણે ગુરુની સેવા ન કરી શક્યા તો આપણો વર્તમાન કાળ ખરાબ થયો, એટલે આપણો ભૂતકાળ ખરાબ થયો. અને હજી આવે એ સમય ભવિષ્યમાં પણ નહીં કરીએ તો ભવિષ્ય પણ ખરાબ થશે. આ રીતે આપણને જો સેવા ન કરી શક્યા તો 3 કાળમાં સુખ મળવાનું નથી. ગુરુ સેવા વિના નહીં સુખ, 3 કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય. પંડિત થઈને કદાચ પૂજાવા માંડશું, લોકો આપણને માનપાન આપવા માંડશે, 2 જણા કદાચ ઊંચો કહું પગે લાગવા માંડશે, કોઈક હારે પહેરાવા માંડશે, આરતી કદાચ ઉતારવા માંડશે, પણ ગુરુ સેવા વિના પૂર્ણ સુખનું જે ધામ છે ને એ નહીં પમાય. એ નહીં પમાય. પોથીના અધ્યયનથી તમે વિદ્વાન થઈ શકો, પણ જ્ઞાની ગુરુના ચરણેથી જ થવાય. જ્ઞાની થવું હોય ને તો ગુરુ ચરણનો જ આશ્રય લેવો પડે. અને જ્ઞાની છે એ ભગવાનનું સ્વરૂપ છે. ગીતામાં બોલ્યા કે અર્જુન જ્ઞાની ભક્ત છે એ હું છું, એ મારું સ્વરૂપ છે. વિદ્વતા પ્રાપ્ત થઈ જાય, બુદ્ધિ તીવ્ર હોય તો વિદ્વતા પ્રાપ્ત થઈ શકે, એમાં કોઈ લેશ માત્ર સંશય નથી. પણ પેલા ઓલા લાલ મહારાજે ગાયું ને કે જ્ઞાની અને વિદ્વાનમાં બહુ ઝાઝો તફાવત છે. જમીન આસમાનનો તફાવત છે, હાથી ઘોડા જેટલો તફાવત છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર બહુ જુદા છે. અને થોડુંક વધુ વિચારો ને તો બેયના મોક્ષના માર્ગ જુદા છે. વિષય આ વિદ્વતાનો છે, ગમે તેને મળી જાય, પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસ બહુ જુદા છે. વિદ્વતાનો વિષય છે, બુદ્ધિ તીવ્ર હોય તો સારી વાત કરતા આવડી જાય, એ બહુ અઘરું નથી. પણ જ્ઞાનના તત્વનો અભ્યાસ, સ્મરણ કરવું, એ આખો માર્ગ અલગ છે. કાંઈ બોલતા ન આવડતું હોય પણ ભજન કરી ગયો ને એ ખાટી ગયો, એ ખાટી ગયો. હા, વિષય આ વિદ્વતાનો છે, ગમે તેને મળી જાય, પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસ બહુ જુદા છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, વાતથી વસ્તુના સ્વાદ બહુ જુદા છે. વાતોના વડા થાય. આપણે આ કાર્યક્રમ રાખ્યો, હવે અત્યારે બધી આપણે વાતો કરવા માંડીએ નકરી કે આજ તો ભાઈ બહુ સરસ ભજીયા દેવાના છે ને દાળ ભાત દેવાના છે ને હારે પાપડ દેવાનો છે ને ચકાચક લાડુ દેવાના છે ને, પણ પછી સત્સંગ પૂરો થાય ને કાંઈ આપીએ નહીં તો તમે કહો કે ભાઈ આના કરતાં તો બાજરાના લોટલા ઘડી દીધા હોત તોય સારું હતું. વાતો એ વડા થાય. આપણે આખો દિવસ ઘરે બેઠા રહીએ, ખેતરવાડીએ ન જાય ને બેઠા બેઠા વાતો કર્યા કરી. આજ તો પણ કેન્દ્રમાંથી હું બિયારણ લઈ આવ્યો છું આ વર્ષે,
કોઈ નથી થવાનો ને એવો ફાલ આજ વખતે આપણે થવાનો છે. વાતો કર્યા કરી પણ ખેડ કરવા ન જાય, વાવણી વાવવા ન જાય તો કાંઈ થાય? કાંઈ ન થાય. એમ વાતો એ વડા થાય, ભજનની, સત્સંગની, સેવાની. ખાલી વાતો જ કર્યા કરીએ તો વાતો એ કાંઈ થાય? વાતો એ વડા ન થાય. કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ છે એ બહુ જુદા છે. વાતમાં સ્વાદ નથી, જમવામાં સ્વાદ છે. ભજન કરવામાં સ્વાદ છે, એમાં અનુભૂતિ છે, એમાં પ્રાપ્તિનો આનંદ છે, એમાં પ્રાપ્તિની લિજ્જત છે. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. ઉપાધિ વહોરતા એ જનતણા આધાર જુદા છે. એવા જે જ્ઞાની પુરુષો છે એ હંમેશા આનંદના ભોગી છે. અલગ રહેતા ઉપાધિથી બધું કરવા છતાં આપણને એમ લાગે કે આ ઉપાધિમાં છે, પણ છતાં એ ઉપાધિ રહિત હોય. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. ઉપાધિ વહોરતા એ જનતણા આધાર બહુ જુદા છે. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. વાયુસમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર બહુ જુદા છે. નહીં આડંબરો કરતા. જ્ઞાની પુરુષો એ ક્યારેય કોઈ પણ પ્રકારનો આડંબર કરતા નથી. આડંબર એને કરવો પડે કે જેનો પોતાનો માલ ખપતો નથી. એડવર્ટાઇઝ એને કરવી પડે કે જેને પોતાનો માલ ખપતો નથી. જ્ઞાની પુરુષોને તો આડંબર કરવાની જરૂર જ ક્યાં રહે? અને આડંબર એટલું પાખંડ. આંખમાં કણું સમાય તો ભક્તિમાં પાખંડ હમાય. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. કોઈ મહાપુરુષોએ આ લાભને પ્રાપ્ત કરી લીધો ને એક સ્થાન ઉપર બેસી રહ્યા કે હવે ભાઈ અમારે કંઈ કરવાની જરૂર નથી, જે કરવાનું તું એમ કરી લીધું. કે નહીં, આપણા કલ્યાણ માટે, આપણા હિત માટે રાત દિવસના પર્યટનો કર્યા. આ સિદ્ધાંત ઉપર કહેવામાં આવ્યું કે સાધુ છે એ ભમતા ભલા. સાધુ છે એ ભમતા ભલા. નતર આપણા સંતોને કોઈ કર્તવ્ય તો બાકી હતું નહીં, કાંઈ પ્રાપ્ત કરવાનું તો બાકી હતું નહીં. ઘરે બેઠા રહ્યા હોત તો કે તો આપણે અત્યારે જે સત્સંગ સાંભળવા બેઠા ને બોટલો ઠપકારતા હોત. એ જો ઘરે બેઠા રહ્યા હોત ને તો સત્સંગ સાંભળવાને બદલે ટેસડો મારતા હોત. પણ એ ટેસડો ઘડી બે ઘડીનો ને, એ ઘડી બે ઘડીનો. એટલે નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. વાયુસમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. નહીં આડંબરોમાં, નહીં કોઈ વિદ્વતામાં છે. આ તો અભણ નહીં જડી જાય ને એવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. આપણે ક્યાં વળી એટલો બધો વેદશાસ્ત્ર પુરાણોનો કાંઈ અભ્યાસ કર્યો? કેવળ અને કેવળ એમની કૃપાથી આ વસ્તુ મળી ગઈ. અભણ નહીં જડી જાય એવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. સબરીન ઝૂંપડી જંગલમાં ગોતી લીધી. આપણે તો હાઈવે ટચ ઉપર બેઠા છે. આપણે તો હાઈવે રોડ ઉપર બેઠા છે. અભણ નહીં જડી જાય એવા આ સુગમ સિદ્ધાંત ન્યારા છે. ભણો પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસ જુદા છે. ભણવાથી, અધ્યયન કરવાથી માહિતી મળી જાય, પણ જ્ઞાન મળી જતું નથી ને. જ્ઞાન મળી જતું નથી. જ્ઞાન છે ને એ ગ્રંથમાં ગોથા મારવાથી ન મળે. જ્ઞાન છે ને એ ગુરુની ગોદમાં ગોથા મારવાથી મળે. ગ્રંથમાં ગોથા મારે કોઈ જ્ઞાની નથી થયું. ગુરુની ગોદુમાં જેને ગોથા માર્યા ને જ્ઞાની થઈ ગયા. અને અભણ છતાંય જ્ઞાની થઈ ગયા. ગંગા સતી પાનબાઈ એટલે વેદ વેદાંતનો સાર એમની અનુભવ વાણીમાં. ક્યાંય ગ્રંથ વાંચવા ગયા હતા? નરસિંહ મહેતાએ વેદ વેદાંતનો રસ રેલાવ્યો. ક્યાંય ગ્રંથ વાંચવા ગયા હતા? ક્યાંય નહીં. અભણને પણ જડે. ભણો પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસ જુદા છે. ન એથી મોક્ષ તો થાય, અધોગતિ ઉલટી થાય. વિદ્વાન થયા પણ જ્ઞાની ન થયા ને તો મોક્ષ તો નહીં જ મળે, પણ અધોગતિ થવાની છે. ન એથી મોક્ષ થાય,
અધોગતિ ઉલટી થાય. કહે છે લાલ, જગતમાં જ્ઞાનીના પંથ છે ને જુદા છે. કેમ અધોગતિ થાય? કે પોતાના મંદિરની જ પારખ નહીં, પારકે મંદિરે પૂજવા જાય તો અધોગતિ જ ન થાય. ઓરણકુ પ્રમોદ દેવે પણ પોતાના દીપક નીચે હોય અંધિયારા. લાલ કે ગેબની વાત કુદરત જાણે, પણ કુદરતને જાણે કોઈ જાણનહારા. બીજાને પ્રમોદ દેવા જાય, બીજાના હૃદયમાં પ્રકાશ કરવા જાય, પણ હવે આપણું હૃદય હાવ અંધારપટ હોય તો શું દશા થાય? શું દશા થાય? અધોગતિ જ થાય. એટલે દાદાએ કીધું કે ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણ કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માય, પણ એને પૂરણ સુખનું ધામ નહીં પમાય. પૂરણ સુખ થવું હોય, પૂરણ સુખી થવું હોય તો સેવી લે સદગુરુ શ્યામ. બાકી ગુરુને મેલીને જે જ્ઞાન કથે એ બધા કૃતજ્ઞ કહેવાય. ગુરુને મૂકી દીધા જ્ઞાન કથવા માંડ્યા કૃતજ્ઞ. ઘણા ભજન ગાય ને તે કૃતજ્ઞ એવો શબ્દ વાપરે છે, જ્ઞ નથી. અડધો ઘ અને ન જ્ઞ. કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ભૂલી જનારું. અને જ્ઞ લાગે ને ત્યાં શબ્દનો અર્થ ફરી જાય. કૃતજ્ઞ એટલે કે કરેલા ઉપકારને હંમેશા યાદ રાખનારું. આપણે નથી કહેતા કે આજ તો પ્રભુ તમે અમારા દ્વારે આવ્યા, અમે કૃત્ય થઈ ગયા, અમે કૃતજ્ઞ થઈ ગયા, તૃપ્ત થઈ ગયા. કૃતજ્ઞ અને કૃતજ્ઞ એ બંને શબ્દની વચ્ચે તફાવત છે. અહીંયા દાદાએ શબ્દ વાપર્યો કૃતજ્ઞ. ગુરુએ કરેલા ઉપકારને ભૂલી જનારું એ કૃતજ્ઞ. ગુરુને મેલી જ્ઞાન કથે એ બધા કૃતજ્ઞ કહેવાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર ઉવટ જણાય. મુમુક્ષ પુરુષો છે જેને મોક્ષ સુધી પહોંચવું છે, એનો ઉદ્ધાર એ જ્ઞાનથી નહીં થાય. કારણ કે એને ગુરુને મૂકી દીધા, એને ગુરુને મૂકી દીધા. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજશે નહીં લગાર ઉવટ જણાય. ઉવટ જણાય એટલે ઉલટાનું સમજશે તો નહીં, પણ મુમુક્ષજનો જિજ્ઞાસુજનો છે એ ઉલટાના અવડા રસ્તે ચડશે તો એને દોષ લાગશે. દોષ લાગશે એટલે કીધું ઉવટ જણાય. કારણ કે આપણા ઉપદેશથી કોઈ ખોટું સમજીને ખોટું આચરવા માંડે એટલે એનો દોષ વક્તાને લાગે. એનો દોષ વક્તાને લાગે. ઉવટ જણાય. કૃતજ્ઞોનું જ્ઞાન કેવું હોય? ભાઈ કેટલા ટાઈમથી જાઓ છો સત્સંગમાં? કે લગભગ ભાઈ 8-10 વર્ષ જેવું તો થઈ ગયું. હા, થયો કાંઈ પ્રકાશ પડ્યો? કે ના રે ના, પ્રકાશ કાંઈ નથી પડ્યો. પ્રકાશ પડ્યો કે નહીં? આમનમ છે, કાંઈ પ્રકાશ પડ્યો નથી. અંજવાળું થયું કે નહીં? તો પછી આ સંતો કહે છે કે ધીમી ધીમી નોબતું વાગે ને ઘુડુડું ગગનમાં ગાજે ને પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે ને સત્ય નામની ધજા. એ ધીમી ધીમી કાંઈ નોબતું વાગી કે નહીં? ઝાલરી કે નહીં? ટકોરો કે નહીં? તો અધૂરું. તો તમારી પાસે અધૂરું છે. તો કે કઈ રીતે પૂરું થાય? કે અમારી પાસે આવતા રહ્યો, હાવ પૂરું કરી નાખીએ તમારું. આ કૃતજ્ઞની વાતો છે. આ વાતો કૃતજ્ઞની છે. કેટલા ટાઈમથી સત્સંગમાં જાઓ છો? 8-10 વર્ષ થયા. થયો આત્મ સાક્ષાત્કાર થયો કે ના ભાઈ એવું કાંઈ નથી થયું? કે તો શું કામ જાઓ છો? મળદ હોય ને તો એને કેવું? મળદ હોય ને તો એને કહી દેવું કે આત્મ સાક્ષાત્કાર થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ અમને અત્યારે આનંદ આવે છે ને એટલે જાય છે. અત્યારે તમને આનંદ આવે છે ને એટલે જઈએ છીએ. અને આનંદ જ બ્રહ્મનું રૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ હે, પ્રોક્ષ બ્રહ્મ કા મેલાણ. મારી હેલી રે જાન કરો ઉન દેશ કી. પણ કાચો પોચો હોય ને, ના ભાઈ હજી આત્મ સાક્ષાત્કાર તો નથી થયો. આવો અમારી પાસે 3 કલાકમાં આત્મ સાક્ષાત્કાર. કેટલી કલાક? 3 કલાક. ત્યાં તો આપણી જીભમાં પાણી આવી જાય ને. કે રાત દી ધક્કા ખાધા, ઉજાગરા કર્યા, ખર્ચા કર્યા,
અને તોય આત્મ સાક્ષાત્કાર ન થયો. ના 3 કલાકમાં કરાવે જ જવું જ જોઈએ ને. એપોઇન્ટમેન્ટ લીધી કે ભાઈ ક્યારે આવીએ, કે રવિવારે આવો, કે ભલે. કીધું તું એ જગ્યા ઉપર જંગલમાં જઈને ઊભો રહ્યો, તો ત્યાં ઓલો સામે વાળો આવ્યો કે ભાઈ આત્મ સાક્ષાત્કાર કરવાનો છે એટલે હું આવ્યો છું, કે હા હાલો મારી હારે. એક નાની એવી જંગલમાં કેડીએ હાલતા હાલતા બાવડું પકડીને લઈ ગયો. 1 કિલોમીટર હાલ્યો, ત્યાં એક ઝૂંપડી આવી. ઝૂંપડીની અંદર અંધાર પટ, એની અંદર પૂર્યો અને પછી પૂછ્યું કે જો ભાઈ તને દેખાય છે તારું પોતાનું સ્વરૂપ કે નહીં? આમાં તો અંધારા સિવાય કાંઈ દેખાતું નથી. પણ દીવો પ્રગટાવ્યો, દીવાની સામે ઊભો રાખ્યો. પછી કે જો આ શું છે? કે તો મારો ને મારો પડછાયો છે, કે બસ એ જ તારું શુદ્ધ ચૈતન સ્વરૂપ છે, એને દર્શન કરી લે. ભગવાન કૃષ્ણએ ગીતામાં ન કીધું કે આને મારું જે મૂળ સ્વરૂપ છે એને અગ્નિ બાળતો નથી, ટ્રાય માર લે. આ અગ્નિ બળે છે? આ પડછાયા, આ પડછાયામાં અગ્નિ છાંટ, કેરોસીન છાંટ, આ બળે છે પડછાયો કે નહીં? ભગવાન કૃષ્ણએ કીધું મારું જે મૂળ સ્વરૂપ છે ને શસ્ત્ર છેદતા નથી, આલે તલવાર છેદાને, તારો પડછાયો છેદાય છે. ભગવાન કૃષ્ણએ કીધું મારું મૂળ સ્વરૂપ છે ને પાણી ભીંજવતું નથી, આલે પાણી ડોલ નાખ તારા પડછાયા ઉપર, ભીંજવે છે ને પાણી. ભગવાન કૃષ્ણએ કીધું મારા મૂળ સ્વરૂપને પવન સૂકવતો નથી, ખોલ નાખ બારી અને સૂકવી નાખે પવન. બસ આ જ તારું મૂળ સ્વરૂપ છે, આ જ આત્મ સાક્ષાત્કાર કહેવાય. પૂરું થઈ ગયું આત્મ સાક્ષાત્કાર 3 કલાકમાં. 3 કલાકનો આત્મ સાક્ષાત્કાર તો 3 કલાક જેવો જ હોય ને. 3 કલાકનો આત્મ સાક્ષાત્કાર તો 3 કલાક જેવો જ હોય. એટલે સંતોએ કીધું ભાઈ નિરાત રાખો, થોડીક ધીરજ રાખો. આ અજરા જરા નો જાય, થોડે થોડે સાધ પીવો માણા રાજ. હજી આપણે ચડવું છે મેરુને અસમાન, આમાં આવા નાના મોટા આડા ઊભા વાક ઘણા, માટે થોડે 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 સાધ પીવો માણા રાજ. આપણે જમવા બેસીએ તો એક પછી એક બટકું ખાઈએ, એક પછી એક બટકું ખાઈએ, એ કરે બધું મોઢામાં વયું જાય, તરત આત્મ સાક્ષાત્કાર થઈ જાય. આજે ગોટલું આવો ને આવતીકાલ કેરી આવવા માંડે, એટલી તો ખબર પડે કે ન પડે. જલ્દી જોઈ માણાને અત્યારે જન્મવું જલ્દી, મરવું જલ્દી, લગ્ન જલ્દી કરવા, છૂટાછેડા જલ્દી કરવા, બધું જલ્દી, ફટાફટ ફટાફટ બધું જોઈ. શું કરવાનું આનું? એટલે સંતોએ કીધું ધીરજની ઢાલ ધરજો. આપણે સત્યની લડાઈ લડવું છે, એના માટે ધીરજની ઢાલ જોશે, થોડોક વિશ્વાસ જોશે. ગુરુને મેલી જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય, એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજશે નહીં લગાર, ઉલટાની ઉવટ જણાય. હા એટલું ખરું કે બુદ્ધિની તીવ્રતા હશે ને તો લોકો સાંભળવા ભેગા પણ થશે, ટોળું કદાચ થોડું ઘણું થઈ જશે, પણ એને ટોળું કહેવાય, એને પબ્લિક કહેવાય, એને ગતગંગા ન કહેવાય. એને ગુરુ વગરનું જે ટોળું છે એ પબ્લિક કહેવાય, ગુરુ સહિતનું જે ટોળું જે માણસો એ ગતગંગા કહેવાય. એ તો મોટા મોટા મુનિવરો આજ અમારે આંગણે મળ્યા. શું લીલલબાઈ કે કુંભારાણા, હું તને વાત કરું, કોઈએ ચોયણા પહેર્યા, કોઈએ કદાચ ઇન્સર્ટય માર્યા, પણ મોટા મોટા મુનિવરો આજ અમારે આંગણે મળ્યા. કહો ને ગુરુજી કેમ એનું ભજન કરીએ? લે ટોળું કદાચ થઈ જાય પણ એનું લાંબુ આયુષ્ય ન હોય. આપણે ઓલું નકટાનું દ્રષ્ટાંત આપીએ ને, એક ગાવાવાળો, એક કરતાલવાળો, એક ઢોલકીવાળો અને એક ઝાંઝવાળો, ચારેયની સરસ મજાની ગાવાની મંડળી. એટલે ખૂબ અલગથી ગાય એટલે લોકો બોલાવે, આખી રાતનો આનંદ કરે. પણ પાછલા પોરે ચોરી કરવા વહી જાય. ગાવાનુંય ખરું અને ચોરી કરવાની પણ ખરી, બે ધારી તલવાર હાલે.
ક્યાંક વળી દાડા દફાડાના ભજન હોય, દિવસે ભજન કરે ને રાતે ચોરી કરવા વહી જાય. હવે એમાં એક વખત રાજમાં કાંઈક મોટી ચોરી કરી નાખી, પોલીસ ખાતું કામે લાગ્યું અને પોલીસ ખાતાએ એ બધા 4 મૂર્તિને પકડી લીધા, જેલમાં પૂર્યા, ઘણો વખતનો દંડ આપ્યો, ઘણો વખત જેલમાં પૂરી રાખ્યા. પછી અમુક સજા પૂરી થાય પછી અમુક ટાઈમ પછી જેલમાંથી છૂટા કરે ને. પણ રાજા રજવાડાઓમાં દેહાત દંડની શિક્ષા હતી કે કોઈની એકાદી આંગળી ખંડિત કરી નાખે, કોઈનું નાકનું ટેરવું કાપી નાખે, કોઈના હાથ કાપી નાખે. એટલે પછી સમાજમાં વિચરણ કરે ને એને કોઈક જોવે એટલે ખબર પડે ભૂલે ચૂકે પણ ચોરી કોઈ દી કરાય નહીં. એટલે દેહાત દંડની શિક્ષા થઈ પણ એ 4 નાક કાપી નાખ્યા. એટલે 4 નકટા થઈ ગયા. હવે નકટા થઈ ગયા એટલે પોતાના પરંગણામાં જ બધા એને ઓળખતા જ હોય. બધા નકટા કર્યા કરે એટલે તકલીફ પડે, ગમે નહીં. કંઈ કામે જાય કોઈ કામે ન રાખે તો ઓલા ચોર છે. એટલે વિચાર્યું કે હવે આપણા પ્રદેશમાં તો આપણે જાણે હાલશું નહીં, રાજ્ય બદલાવવું પડશે. બીજા રાજ્યમાં વયા ગયા, ત્યાં તો કાંઈ કોઈ ઓળખે નહીં. અને ગાવા બજાવવાનું તો સારું જ હતું. સાજે પોતાના ઘરનો જ હતો, એ તો ઘરનો જ હતો. અને ઘણા ટાઈમથી જેલમાં હતા એટલે થોડી ઘણી દાઢી ચટ્ટાઈ વધેલી, ગાજરિયું ટીલું કરી નાખ્યું ને ખંભે જોડિયું નાખી ને ગામમાં જઈને ચોરે ભાઈ મંડાણ માંડે. લોકોની આમ સાંભળવા માટે મેદની ખડી થઈ જાય. વિચાર્યું કે આપણું જો કંઈક હજી ટોળું થોડુંક મોટું થાય તો હજી આમ આનંદમાં આનંદ ભળી જાય. એટલે એના માટે એક યુક્તિ કરી કે જેમ આપણે નકટા છે એમ ધીમે ધીમે એક પછી એકને જો નકટા કરીએ તો આપણું ટોળું ખરેખર જામે. એટલે યુક્તિ ગોતી કાઢી. લોકો ગામને ચોરે આમ અકડાઠઠ મેદની જામી જાય ને, શાંત વાતાવરણ થઈ જાય પછી 2 ઘડી ભગવાનના ઘરની વાતું કરે અને પછી એમ કે ભાઈ ભગવાનને ને આપણે અંતર જરાય નહીં. આમ નજરની સામે દેખાય ને એટલા જ ભગવાન આપણાથી છેટા. પણ ભાઈ નથી દેખાતું ને ભગવાનને નથી દેખાવા દેતું ને આ નાકનું ટેરવું. સંતોએ નો કીધું અણી અગ્ર ઉપર એક છે એરો રમતા રામા. આ સંતો બોલ્યા, જુઓ સંતોની સાક્ષી આપે. પણ નડે છે ને ભાઈઓ, આ નાકનું ટેરવું નડે. જો એને કપાવી નાખો તો જો આ રહ્યો ભગવાન, જરાય છેટો નહીં, આ રહ્યો. ગામ હોય ને એમાં કઈ બધાય કોડા ન હોય, અમુક ભાવિકય હોય, કોડા હોય પણ એ 2-4 જણા હોય. એની પણ એક કથા છે તમને કહું. સમુદ્ર મંથન કર્યું ભગવાને. સમુદ્ર મંથનમાંથી કેટલા બધા આમ કોડા નીકળી પડ્યા. ભગવાનને પૂછ્યું કે ભગવાન આટલા બધા કોડા નીકળ્યા, હવે આનું કરવું શું? તે કોઈકે કીધું, ભગવાનને મંતવ્ય આપ્યું, ભગવાન આનું આપણે એક બાજુ એક ગામ બનાવી નાખીએ તો કેમ થાય કે તો આ અંદરો અંદર એકબીજા બાંધીને મરી જાય, એ નહીં મેળ આવે. તો કે શું કરવું? કે ભગવાને બધાને પુષ્પક વિમાનમાં બેહાડ્યા અને પુષ્પક વિમાન ઉપરથી મેપ પ્રમાણે ચાલુ કર્યું. સિંધાજ ને કોડીનાર ને આમ સીધા એલા જાવ તો વેરાવળ ને આમ જાવ તો બધા નાના મોટા ગામડાઓ લીધા અને બધા ગામમાં 2-2, 5-5 ઉતારવાના. ઝાઝા નહીં, નતર બાંધી પડે. એક કોઈ પણ ગામ આવે એટલે 2-5 ઉતાર દેવાના. સારું ગામ મોટું દેખાય તો ત્યાં 10-12 ઉતાર દેવાના, નાનું હોય તો 2-4. એમ કરીને આ વિસ્તાર થયો છે એમનો બધો. એટલે ગામમાં હોય જ, પણ એમ પાછા સારા માણસો હોય. વિચારે કે ભાઈ કોઈએ હગા દીકરાને ખાંડણી આમ ખાંડી દીધા પણ ભગવાનને માટે, કોઈએ ઝેરના ઘૂંટડા પી લીધા ભગવાનને માટે.
કોઈ તેલ કડામાં તોડાણા ભગવાનને માટે. આપણે એટલી બધી ક્યાં અઘરી કસોટી છે, નાકનું ટેરવું કાપી નાખીએ ને ભગવાન મળતો હોય તો કાશીએ જવું નહીં, ખોટી કરવત મુકાવી નહીં, એના કરતાં તો ઘણું સહેલું ને. પંચધૂણી તાપવી નહીં. તો 2-5 જણા તૈયાર થયા કે બાપુ અમારે દીક્ષા લેવીશ. કે હાલો. કે પણ જો પાછા ભગવાન મળશે ને. અરે પણ આ નડે છે કહું છું, નાકનું ટેરવા. સંતોએ કીધું સાંભળ્યા નહીં? અણી અગર પર એક છે, હેરો રમતા રામા, નિસ્દિન નિરખિલ્યો નૈનોમાં જ સદગુરુ ઊભા જો આહામાં. તે દીક્ષા દેવામાં તો એક ઓડીમાં લઈ જાય, નાક કાપી નાખે ને દવા બવા ગોતી રાખેલી એટલે એ જરાક આમ લગાડીએ, બળતરા થોડીક ઓછી થાય. એટલે 4 જણા ને 5 જણાને દીક્ષા આપી. મહારાજ આમાં દર્શન બર્શન તો કાંઈ થતા નથી. કે જો ભાઈ આમ જ છે, અમારે આમ જ છે, અમને પણ દર્શન થયા નથી. મીરાબાઈ ભગવાનને ગોતવા નીકળે, સાધુ સંતોની સેવા કરે કે મારા જે મને સપનામાં મળ્યો ને એ પ્રગટ દેખાડો. એટલે વળી કોઈ મગજના આડાવડા તળેલા હોય કે तुम्हारे संसारी लोग का काम नहीं, भगवान ऐसे मिल जाता है, भगवान को मिलना है तो हम जैसा त्यागी बन जाओ. પણ કોઈ ભોળા ભલા હોય ને કે બેટા આ ભેખ લીધો ને લગભગ 20 વર્ષ થવા આવ્યા છે. કેટલા? 20 વર્ષ. બેટા તું ભાગ્યશાળી કેવા, તને સપનામાં જ મળ્યો, અમને હજી સપનામાંય નથી મળ્યો, અમને હજી સપનામાંય નથી આવ્યો. મોટા મોટા જોગેશ્વરો ધ્યાન જેનું ધરતા, મોટા જોગેશ્વરો જેને સ્વપ્ને ન આવે, નરસિંહ મેં તો કે મારા મંદિરિયામાં માલે હરિનો રસ મેં પૂરણ પીધો. ભાઈ આમ જ છે, આમાં બીજું બળતરા સિવાય બીજું કાંઈ નથી. પણ હવે તમે બહાર જાઓ અને એમ કહેશો કે એમ નાક કપાવી નાખ્યું છતાંય ભગવાનના દર્શન થયા નહીં, તો લોકો તમને મૂર્ખના સરદાર કહેશે કે તે ડાયા થઈને શું સમજ્યા હાણ્યા વગરના નાક કપાવી નાખતા હશો. તો આમે મૂર્ખમાં તો ખપવાના. અને નાકનું ટેરવું જે કપાઈ ગયું એ કાંઈ પાછું ચોંટાડાય તો નહીં ફેવિકિકથી. એ કપાઈ ગયું, એનું કાંઈ ઓપરેશન થાય નહીં. એ વિચારે ખાલી વાત સાચી છે, છેતરાઈ ગયા તો છેતરાઈ ગયા, પણ હવે કંઈક માન સહિત જીવી જવાય ને. એટલે બહાર આવીને આપણને એમ કહે આ રહ્યો જો, આ રહ્યો, આ દેખાય. ખરેખર વાત સાચી છે, નડે છે નાકનું ટેરવું, બાકી કાંઈ નડતું નથી. હવે વિચારો જીને આપણને એમ કહે એટલે આપણને શ્રદ્ધા વધે કે ન વધે? વધે કે ન વધે? એક ગામમાંથી 2-5, એક ગામમાંથી 2-5, એક ગામમાંથી 2-5 કરતા 250નું ટોળું થયું. આખું મોટી નકટા ફોજ તૈયાર થઈ. એ બધી પ્રકારની ફોજ હોય ને, કાંઈ એક પ્રકારની હોય? આખી નકટા ફોજ તૈયાર થઈ. પણ મેં કીધું ને કે સત્યને ફેલાતા વાર લાગે પણ એ ટકે લાંબુ. અસત્ય ફેલાઈ જલ્દી જાય પણ એ લાંબુ ન ટકે. એની લક્ષ્મણ રેખા બહુ લાંબી ન. આપણે તમને ખબર છે વચમાં એક લોકવાયકા આવી હતી કે કંકુવાળું લાલ પાણી કરીને સીસા ભરીએ ને એટલે કે કૂતરા ન આવે. એ લોકવાયકા કહેવાય. કેટલાક દી ટકે બધાએ 2 દી અનુભવ કરી લીધા, બધાએ સીસા મૂક્યા. હો આમાં કોઈ બાકી નથી, બધાને ઘરની આગળ હતા. ભલા ભાઈ, કંકુનું પાણી અને કૂતરાને આમ તમે હાંધો કઈ રીતે ભેગો કરો? કંકુના પાણીને કૂતરાને હું લાગે વળગે. પણ લોકવાયકા છે એ ફેલાઈ જલ્દી, નતર એ પેપરમાંય નહોતું આવ્યું, ટીવીમાંય નહોતું આવ્યું, વોટ્સએપમાંય નહોતું આવ્યું, પણ ગામડે પ્રસરી ગયું, પાછું બંધ થઈ ગયું. લોકવાયકા ફેલાઈ જલ્દી પણ એ તરત હંકેલાઈ જાય. સત્યને ફેલાતા વાર લાગે પણ એ બહુ લાંબો ટાઈમ સુધી હાલે.
ઉગમ ફોજના જ્યારથી નેખમ ખોડાણા ને એ જે આજે 100 વર્ષ થઈ ગયા, ત્યારે આપણે હજી માંડ આટલે પહોંચ્યા. પણ આ બહુ લાંબુ હાલે, આ બહુ લાંબુ હાલે. છેક દિલ્હીના તખત સુધી જાય ને ન્યા સુધી લાંબુ હાલે. પણ ધીમે ધીમે ફેલાય, સત્યતા ધીમે ધીમે ફેલાય. એટલે 250નું ટોળું થયું, રાજાની નવાઈમાં ચડી આવ્યું. રાજા બહુ ધર્મિષ્ઠ. રાજાને કીધું કે આમાં તમને ખરેખર ભગવાન? હા રહ્યા છેટા જ નથી જરાય, નડે છે નાકનું ટેરવું. રાજા તૈયાર થઈ ગયો. નાકનું ટેરવું ભલે ની કપાઈ જાય, ભગવાન મળતો હોય તો. પણ નથી કહેતા ક્યારેક ગઈઢા છે ને ગાડા પાછા વાળે. રાજાના રાજા, રાજાના પિતા, એમની વૃદ્ધ ઉંમર, એમને વિચાર્યું કે રાજા સીધે સીધું આવું કાર્ય તમે રાજગાદી ઉપર બેઠા છો કરાય નહીં, સમજ્યા વગર. હું પહેલાં એક વખત અખતરો કરી લઉં, ટ્રાય મારી લઉં, અને પછી જો ભગવાનના દર્શન થતા જ હોય તો તું એક નહીં, આખું રાજ અને આખી રાજની પ્રજાને નકટા કરીએ જો ભગવાનના દર્શન થતા હોય કે વાંધો નહીં. અને આમાંય જો કદાચ ને દર્શન ન થાય, મારે આમ તો હમણાં થોડોક ટાઈમ પછી લાલબાઈ એરે લગ્ન કરવા જ છે શમશાનમાં, દાડાનો જ આમાં મુદ્દા મારું છું. ન થાય તોય વાંધો નહીં, આમાં હું બધું ભોગવી ચૂક્યો. રાજાને વાત બરાબર લાગી. તે આ લોકો તો રાજી થઈ ગયા કે રાજાના પિતા, અને એ આપણી પાસે દીક્ષા લે ને કોઈકને ખબર પડે તો આપણું આમ સીધું પ્રોડક્શન વધી જાય ને, એકદમ પ્રોડક્શન વધી જાય. ગયા ને દીક્ષા આપી. દીક્ષા આપવામાં નાકનું ટેરવું જ કાપવા નહોતું ને ઉપર થોડીક દવા લગાડી દઈએ કે રાજાના પિતા કે ભાઈ આમાં કાંઈ દર્શન થતા નથી. બળતરા થાય છે કે ભાઈ જે આપણા હૃદયની અંદર બળતરાની ઉર્મી ઉઠે એ જ ભગવાન, એ જ ભગવાન. આમાંથી જે કાંઈ બળતરા ઊભી થાય એ બળતરા જ ભગવાન છે, એ જ ભગવાનનું સ્વરૂપ છે. રાજાના પિતા કે હા સાચી વાત છે તમારી, ખરેખર હવે મારે આખા રાજને દીક્ષા લેવડાવી છે, પણ તમે આઈને બેઠા રહેજો, અહીંથી તમે ક્યાંય જાતા નહીં. આખા રાજને મારે દીક્ષા લેવડાવવાની છે, પણ તમે 10 મિનિટ માટે અહીં બાપ ટકી જાજો. સીધો રાજા પાસે ગયો, ભાઈ આ ધતિંગ પંચા 150 છે, આને રાજમાં એક જગ્યાએ વચ્ચે ભેગા કર, ફરતી ઘાહીઓ મૂકીને હળગાય, નતર આ આખા મલકને નકટો કરશે, આખા મલકને નકટો કરશે. આપણે આ વાત એટલે કરી કે વિદ્વતાથી કદાચ ટોળું મોટું થઈ જાય પણ એનું આયુષ્ય લાંબુ નહીં, એનું આયુષ્ય લાંબુ નહીં. એટલે દાદાએ કીધું ગુરુ મેલી જ્ઞાન કથે એ કૃતજ્ઞ કહેવાય, એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજશે નહીં લગાર ઉવટ જણાય. ગુરુગમમાં ધ્યાન નહીં અને પોથી પાને જ પંડિતાય. એલા ભાઈ પોથી પાનાનું મૂળ જડે તોય હાથે કડી નથડાય વિશ્વાસ નથી. પોથી પાનામાં જે લખ્યું છે એનું મૂળ આપણને ગુરુએ બતાવ્યું. એક પલ મેં જમી અસમાના કિરણવાલા કિરતારા, જળ સ્થળ પવન પાણી પણ ઓહંગ સોહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો, નિપાયવા નરને નારી, જુગ જમાવી ફળ રચાવી, હુનર કોટ હજારી, ધન્ય હો નેજા ધારી. એનું મૂળ આપણને ગુરુએ આપ્યું. એમાં સુરતા નથી લાગતી, એમાં ધ્યાન નથી લાગતું, નકરી પોથી પાનામાં જ લાગે છે. દાદા કે નથી વિશ્વાસ બેસતો ભાઈ, ગુરુગમમાં ધ્યાન નહીં, નકરી પોથી પાને પંડિતાય. પોથી પાનાનું ગુરુની કૃપાથી મૂળ જડી ગયું, છતાંય હાથે કરી નથડાય વિશ્વાસ નહીં. તો હવે આમાં ગુરુનો દોષ કે આપણો? રામચરિત માનસ વાંચતા જાઓ, વાંચતા 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 સુંદરકાંડમાં આવેલા જાઓ. સુંદરકાંડમાં રામચરિત માનસનું મૂળ બતાવ્યું. સોહમ અસ્મિ ઇતિ વ્રતિ અખંડા,
દીપ શિખા સોઈ પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તબ ભવ મૂલ ભેદ બ્રહ્મનાશા. સોહમસ્મી ઇતિ વ્રતિ અખંડા. સોહમસ્મી એવી એક જ્યોત ગુરુ કૃપાથી પ્રગટ થઈ. આત્મ અનુભવનું સુખ જે પ્રાપ્ત થયું એ એનાથી થયું. પ્રકાશ જે પડ્યો એ એના થકી પડ્યો. અને જન્માંતરોના જે ભ્રમ હતો, ભેદ હતો, એનું મૂળિયું નાશ થઈ ગયું. આ વાંચવામાં આવ્યું તો એ મૂળમાં ધ્યાન નથી જાતું, નતરી પંડિતાઈમાં જ ધ્યાન છે. એટલે દાદા ઠપકો આપે છે, પોથી પાનાનું મૂળ જડે છતાંય હાથે કરી નથડાય, વિશ્વાસ નથી. એટલે પોથી પાનાનું જ્ઞાન એના કરતાં આપણે જેને કહીને કે કોઠાહું છે એ મોટી છે. એ મોટી છે. અમુક અમુક એવા વ્યક્તિઓ છે આ સંસારમાં કે તમે એની પાસેથી કોઈ પણ સલાહ લ્યો, કોઈ પણ ધંધાની, એને બધી ખબર હોય અને એ પ્રમાણે આપણે અનુસરીએ ને તો આપણને ફાયદો થાય, પણ પોતે ન્યા હોય, એ સેલ્સમેન જ હોય પહેલે જ છેલ્લે સુધી. બાકી એની પાસે તમે સલાહ લેવા જાઓ તો એને બધી ખબર હોય, પણ એ પોતાની સ્થિતિ ફરે. કારણ કે પંડિતાઈ છે પણ એ વસ્તુ જીવનમાં નથી અપનાવાતી. એટલે પોથીની પંડિતાઈ, પોથીની વિદ્વતા એના કરતાં કોઠાહૂત છે ને મોટી છે. એક પ્રકાંડ વિદ્વાન, બાપ દાદા વખતથી વિદ્વતા પ્રાપ્ત એમની પેઢીમાં ચાલી આવે, પણ એમના જે પિતા હતા ને એ વિદ્વાનય હતા અને એમને કોઠા સૂઝ પણ હતી. એમનો દીકરો ભણી ગણીને વિદ્વાન થયો પણ કોઠાહૂ જ નહીં. એક જગ્યાએ ક્યાંક કથા કરવા જવાનું થયું, એટલે ગામ લોકો યુવાન અવસ્થા એટલે થોડાક ટીખડીએ ચડી ગયા કે હે મહારાજ, તમે કથા વથા તો બહુ સારી કરો, પણ અમે પૂછીએ એનો કાંઈ જવાબ બવાબ દો કે નહીં. કે ભાઈ અમને આવડે તો દઈએ, નતર ન દઈએ, એમ થોડું હાલે. તમને તો ખબર જ હોય ને, ખબર જ હોવી જોઈએ ને. કે ભાઈ તો પૂછો તો ખરા કે બીએમબીઆ એટલે શું થાય? પ્રશ્ન કર્યો કે બીએમબીઆ એટલે શું થાય? આ વિચારો, મારો આટલો અભ્યાસ, મેં રામાયણ વાંચ્યું, ગીતાજી વાંચ્યું, ભાગવત વાંચ્યું, અમુક અમુક ઉપનિષદો વાંચ્યા, અમુક શ્રુતિઓ વાંચી, આવું તો કોઈ દી આવ્યું નહીં. બીએમબીઆ એટલે શું થાય? તેને સામો પ્રશ્ન કર્યો, ભાઈ મને નથી ખબર, પણ તમે કયો લે બીએમબીઆ એટલે શું થાય? એને કાંઈ ખબર તો હતી જ નહીં, એને તો ખાલી પ્રશ્ન જ કરવાનો હતો. કે ભાઈ અમને ન ખબર હોય એટલે તમને પ્રશ્ન પૂછતા હોય, અમને ખબર હોય તમને પ્રશ્ન પૂછવા શું કામે આવીએ? એકદમ મોટી સભા ભરાયેલી ને પોતાનું મોઢું પડી ગયું. ઘરે ગયો, ઘરે જઈને પોતાના પિતાને વાત કરી, પોતે કોઠાહૂજ વાળા, એને જાજી દિવાળી જોઈ હોય ને. પિતાશ્રી આવું થયું કે અરે દીકરા, બીએમબીઆનો અર્થ નથી આવડતો. કે નથી આવડતો, એવું મારે ક્યાંય વાંચવામાં નથી આવ્યું. કે આ અમુક વસ્તુ વાંચવામાં ન આવે, એ મારો નાથ અંદરથી પ્રેરણા કરે ને તો થાય. કે હાલ મારી યારે હાલ, હું તો હું જવાબ દઈ દઉં તારા વતી. ઓલા દીકરાની યારે એમના પિતા પણ ગયા. કે શું ભાઈ તમારો શું પ્રશ્ન છે? કે પ્રશ્ન અમારો નાનો એવો જ છે મહારાજ, કે ભાઈ બીએમબીઆ એટલે શું થાય? એટલે એને હામી આટી નાખી. ભલા માણા, તમે પ્રશ્ન પૂછો છો પણ તમને આખો પ્રશ્ન પૂછતાય નથી આવડતો. સીધું કાંઈ બીએમબીઆ આવે. બી એટલે જમીનમાં વાવવાનું બી. આપણે કહીએ ને કે બિયારણ બહુ સારું લેવા છે ને અમારે વાવણી કરવા જવું, બિયારણ વાવવું. ગામ લોકો, તમે આ ખેડૂત ગામ બધાય કોઈ 25 વીઘા, કોઈ 50 વીઘા જમીન રાખીને બેઠા છો. સીધે સીધું તમે બીએમબીઆનું પૂછો. સીધે સીધું બીએમબીઆ ન થાય. ખેડૂત ડાયરો, તમે કાંઈક વિચારો, પેલા ખેડમ ખેડા થાય. સીધું બીએમબીઆ થાય. પેલા ખેડમ ખેડા, પેલા જમીનને ખેડવી પડે. ખેડમ ખેડા પેલા આવે, પછી ઓરમ ઓરા, પછી ઓરમ ઓરા, જમીનને ઓરવી પડે, પછી બીએમબીઆ.
અને બિયંબિયા થાય ને ગામ લોકો, પછીનો જે સ્ટેપ છે એ ઉગમ ઉગા. પછી ઉગમ ઉગા, અને ઉગમ ઉગા થાય ને પછી ઝાડમ ઝાડા, પછી મોટા ઝાડવા થાય. અને પછીનો સ્ટેપ ગામ લોકો ઝાડમ ઝાડા થાય ને પછી ફાલમ ફાલા, પછી એમાં ફાલ લાગે. તમને ખાલી બિયંબિયાની જ ખબર હતી, આ કાંઈ નથી ખબર પડતી તમને ખેતી કરો તોય. અને ફાલમ ફાલા થાય ને પછી વાડીએ આપણે આટો મારવા જાય ને ફાલ જોઈને લેરું આવે, પછી લેરમ લેરા થાય. લેરમ લેરા થાય ને પછી એને વેચવા જવું પડે, એટલે પછી વેચમ વેચા થાય. અને પછીનો સ્ટેપ છે ને ગામ લોકો, પછી પૈસમ પૈસા. અને પૈસમ પૈસા આવે ને પછી ચકમ ચકા. તમને બિયંબિયાની જ ખાલી ખબર છે. એટલે કહેવાનો આપણો મતલબ એટલો જ હતો કે પોથી પાનાના જ્ઞાન કરતા કોઠાહૂજ એ બહુ મોટી છે. કોઠાહૂજને પોથી પાનાનું જ્ઞાન છે એ પહોંચતું નથી. કારણ કે પોથી પાનાના જ્ઞાનમાં સભા કેવી બેઠી છે, એને શું પીરસવું જોઈએ તો એ સમજે, એ વિદ્વતામાં નથી, એ કોઠાહૂજમાં છે. જેવી સભા, જેવો એનો ભાવ, જેવું એ સમજી શકે એ પ્રમાણેનું જ્ઞાન આપવું એ કોઠાહૂજમાં આવે, એ ગુરુની કૃપામાં આવે. એ ગુરુની કૃપામાં આવે. એ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું ન હોય, એ શાસ્ત્રમાં લખ્યું ન હોય. દરેકના સદગુરુ પોતાના શિષ્યોનું આવી જ રીતે રખેવાળું કરે છે. અને આપણું કરી રહ્યા છે તો જ આપણે આનંદ કરતા હશું ને. આપણું રખેવાળું કરી રહ્યા છે તો જ અત્યારે આપણે આનંદ કરીએ છીએ. એ ભાવ પ્રેમમાં રહેવું અને બાપા આનંદ કરવો. બોલો સદગુરુદેવ કી જય.